વોર્ડ નંબર 6 ના પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે પધારેલા શ્રી ધારાસભ્યશ્રી તથા રાધનપુર નગરના તમામ વેપારીઓ, રાધનપુર નગરના ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના ઉમેદવારશ્રીઓ અને ચારેય સોસાયટીઓના સૌ વડીલો, ભાઈઓ, યુવાનો, મિત્રો, 10 વર્ષના કોંગ્રેસના શાસનથી આખું નગર ત્રાહિમામ હતું અને એટલી પરિસ્થિતિ ખરાબ હતી, આપ સૌ જાણો છો. અને આ વખતે ધારાસભ્યશ્રી અને અમારી ટીમે શહેર પ્રમુખ જશુભાઈ, રાજુભાઈ બધા સાથે રહી અને એવા 28 ઉમેદવારની બનાવ્યા છે કે અમે તો એવું માનીએ છીએ કે 28માંથી 28 ભારતીય જનતા પાર્ટીની આવશે અને કોંગ્રેસનો વ્હાઇટ વોશ થશે. અને એમાં પણ 6 નંબરની પેનલ અમારા ચાર સોસાયટીના મિત્રોનું કહેવું એવું છે કે આ 4 સોસાયટીમાંથી એક મત કોંગ્રેસને મળશે નહીં, એની ગેરંટી. એમનું કહેવું એમ છે કે અમારી પેટી ખોલજો અને અમારી પેટીમાંથી કોંગ્રેસનો એક મત નીકળે એની અમે ખાતરી આપીએ છીએ. આટલો લોકોનો વિશ્વાસ છે, આટલા લોકો અમારી સાથે છે અને અમે પણ આપના માધ્યમથી લોકોને જણાવીએ છીએ કે અમે પણ 5 વર્ષ લોકોના ટાપા કામ કરવામાં કશું જ બાકી નહીં રાખીએ. ધારાસભ્યશ્રીને સાથે રાખી ગાંધીનગર હોય કે દિલ્હી હોય, જે કંઈ ગ્રાન્ટો લાવવાની હશે એ લાવી નગરને સ્વચ્છ, સુંદર અને સરસ બનાવવાની આપના દ્વારા નગરના લોકોને ખાતરી આપું છું. અસ્તુ.